હલો ફ્રેન્ડ્સ, તો એકદમ ઝડપથી બની જાય અને સવારના નાસ્તામાં ખૂબ જ મજા પડે એવા આજે રવાના ઢોકળા બનાવીશું. તો રવાના ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલો રવો લઈ લીધો છે, જે એકદમ ઝીણો છે. હવે 1 વાટકી જેટલું અહીંયા દહીં લઈ લીધું છે. બંનેને એડ કરીને તેને બરાબર મિક્સ કરી લેશું. જો જરૂર પડે તો થોડું એવું પાણી એડ કરતા જઈને એકદમ બેટરને મસ્ત તૈયાર કરી લેશું. ત્યારબાદ આ બેટરને આપણે 10 થી 15 મિનિટ જેટલું ઢાંકણ ઢાંકીને રેસ્ટ આપીશું, જેથી કરીને એકદમ સરસ રવો ફૂલી જાય. તો બરાબર મિક્સ થઈ ગયા બાદ તેને આપણે ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ જેટલું રેસ્ટ આપી દઈશું. ત્યારબાદ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને ચેક કરી લઈશું. એકદમ રવો સરસ ફૂલી ગયો છે, તમે જોઈ શકો છો. હવે તેને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ કરીને હવે આપણે તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને ફરીથી બંનેને મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 વાટકીના રવામાં આપણે 1 પેકેટીનો એડ કરીશું. ત્યારબાદ એના ઉપર આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને તેને ફરીથી હલાવી લેશું. બસ બહુ નથી હલાવવાનું, થોડી વાર માટે તેને બરાબર મિક્સ થાય તેટલું જ આપણે તેને હલાવી લેશું. ત્યારબાદ એક પ્લેટમાં આપણે તેને તેલથી ગ્રીસ કરી લેશું. આવી રીતે એક પ્લેટ લઈને આપણે તેને તેલથી ગ્રીસ કરીને સાઈડમાં ઢોકળિયામાં આપણું એકદમ સરસ પાણી ગરમ થઈ ગયું છે. તો આ પ્લેટને આપણે તેમાં મૂકીને હવે આપણે તેમાં આપણું બેટર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો બેટરમાં જ આપણી કેટલું સરસ એવું ફૂલી ગયો છે અને એકદમ જાળીવાળું બેટર દેખાઈ રહ્યું છે. તો હવે બેટર એડ કરીને ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર આપણે સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકીને આ ઢોકળાને આપણે 10 થી 15 મિનિટ જેટલું પાકવા દઈશું. ઢોકળા એકદમ સરસ પાકી જાય ત્યાં સુધીમાં આપણે ચટણીમાં વઘાર એડ કરી દઈએ. તો આ ચટણીની રેસીપી હું પણ તમને તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો આ ચટણી પીનટની ચટણી છે, તો ખાવામાં ઢોકળા સાથે ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે. તો હવે આપણે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ઢોકળાને ચેક કરી લઈએ. તો એક ચાકુની મદદથી આપણા ઢોકળા એકદમ સરસ પાકી ગયા છે, તમે જોઈ શકો છો. હવે આ ઢોકળાને આપણે બહાર કાઢી લઈશું. મેં અહીંયા ઢોકળાની 2 પ્લેટ મૂકી હતી, જે બંનેને આપણે બહાર કાઢીને ઠંડી થવા મૂકી દઈશું. હવે એક સાઈડમાં આપણે વઘાર તૈયાર કરી લઈશું. વઘાર માટે 1 થી 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું રાઈ, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને મીઠો લીમડો એડ કરીને આ વઘારને આપણે ઢોકળામાં એડ કરી દઈશું. ત્યારબાદ લીલી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે ઢોકળાને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કેટલા ખૂબ જ એવા મસ્ત એવા ઢોકળા આપણા દેખાઈ રહ્યા છે. તો આવી રીતે આપણે ચાકુની મદદથી ઢોકળાના પીસીસ કરી લઈશું. ત્યારબાદ આ ઢોકળાને આપણે બહાર કાઢી લઈશું. જો સવારના નાસ્તામાં આ ઢોકળા મળી જાય અને બાળકોને પણ નાસ્તામાં તમે ઢોકળા આપી શકો છો, તો ખૂબ જ એવા ડિલિશિયસ એવા મસ્ત અને એકદમ સોફ્ટ એવા રવાના ઢોકળા તૈયાર છે. તો તમે પણ આ ઢોકળા એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ મિત્રો.